આ એવું વ્યક્તિત્વ છે કે એને કુદરતી શક્તિ પણ છે અને કુદરતી શક્તિના કારણે આજે જે દેશ સ્ટેપ બાય સ્ટેપ આપણો જે ઉપર જઈ રહ્યો છે એનું તમામ અને એક 3 કે 4 કલાક સૂઈ અને સતત દેશ માટે દોડતો હોય એવો કદાચ પ્રધાનમંત્રી વિશ્વમાં ભારતના નરેન્દ્રભાઈ મોદી હશે. અને નરેન્દ્રભાઈ મોદીએ શું કર્યું શું નથી કર્યું એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે સરેઆમ સમગ્ર ભારતના અંદર વિકાસના પંથે અત્યારે જે અગ્રેસર આપણે જઈ રહ્યા છીએ અને આજે દેશને જે ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે, દેશના અંદર જે વિદેશમાં પણ આજે ઇન્ડિયાનું નામ છે ને ઇન્ડિયાનો તિરંગો દરેક જગ્યાએ લહેરાય છે, એનું સીધું કારણ માનનીય નરેન્દ્રભાઈ મોદી છે. ચાની કિટલીથી શરૂઆત કરી હતી, મન હોય તો માળવે જવાય, પણ એમની લાગણી દેશદાજ રાષ્ટ્રપ્રેમ આ તમામ લઈ અને સંઘના અંદરથી શરૂઆત કરી હતી. તો આજે પણ એમની દેશદાજ એવી ને એવી જ છે. અને નરેન્દ્રભાઈએ જ્યારથી એમની ધુરા સંભાળી છે ભારત દેશની, ત્યારથી મારું એવું માનવું છે, એઝ એક નાગરિક તરીકે હું કહું છું કે મારી પોતાની જ વાત કરું કે પ્રધાનમંત્રી આવાસ યોજના સાહેબ અમારા જૂના ઘર હતા અને એ ઘરોના અંદર જ્યારે પણ વરસાદ પડે ત્યારે ખૂબ તકલીફ પડતી હતી. માનનીય નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરીને આજે એક સરસ મજાના ઘરના અંદર હું મારા પરિવાર સાથે સુખ ચેનથી રહું છું. સાહેબ એ એની દેન હતી. 5 લાખ રૂપિયાની જે પેલી આયુષ્યમાન કાર્ડ જે બનાવ્યું છે, આજે ગરીબોને એટલી બધી મોંઘવારીના અંદર ગરીબોને માટે ખૂબ મુશ્કેલી હતી, એક આશીર્વાદ રૂપ સમાન થયું છે. વિધવા સહાય યોજના, એના પછી સતત જેને વિકાસના જે પંથો છે, અમારું જે બનાસકાંઠાની હું વાત કરું તો બનાસકાંઠા એક સૂકું ભટ્ટ કહેવાતું હતું, આજે એક થરાદ જિલ્લો બન્યો છે અને લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો છે અત્યારે સાહેબ સુશોભિત બન્યું છે. બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને દેશના અંદર દિવસે ઉત્તરોત્તર પ્રગતિ થાય છે.